महाभारत अंक 41 वैशंपायणी बेर बोला सुण जन्मी जय राय विस्तारी तुझनी संभळावू आद्य पर्व મહેમાન। પાંડુ રાજા જ્યારે ઝાડ નીચે બેઠા હોય છે ત્યારે તે દુઃખી હૃદયે બેઠા હોય છે, એટલે કુંતાજી આવીને એમ પૂછે છે કે સ્વામી, તમને આટલું દુઃખ શેનું છે? ત્યારે પાંડુ રાજા કહે છે કે શ્રાપના કારણે મને સંતાન પ્રાપ્તિ નહીં થાય, તો હવે હું નિસંતાન મૃત્યુ પામીશ। મારા મૃત્યુ પછી મારું નામ લેનારું કોઈ વંશજ નહીં હોય। ત્યારે કુંતાજી કહે છે કે દુર્વાસા ઋષિના મંત્રના કારણે આપણને સંતાન સુખ છે, મને મંત્ર પુત્રની પ્રાપ્તિ થઈ શકે એમ છે, તમે જરૂરથી તમારું સપનું જે છે એ પૂરું કરશો। પાંડુ રાજા હરખભેર કુંતાજીને કહે છે કે જાઓ ને વાજતે ગાજતે મંત્રોનો ઉચ્ચાર કરી અને મને પુત્રોની પ્રાપ્તિ કરાવો। કુંતાજી અને તેમના સાથે માદ્રી પણ આવે છે કે બહેન, હું પણ તમારી સાથે આવું, અને બંને નદી કિનારે જાય છે અને સ્નાન કરી કુંતાજી આવાહન કરે છે। જય શ્રી કૃષ્ણ।